ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ની જાહેર થયેલી હોય આદર્શ આચાર સંહિતા અમલી બનેલ છે, જે અંતર્ગત ગુજરાત રાજસ્થાન બોર્ડર પર અમીરગઢ ચેકપોસ્ટ પાસે બંને રાજ્યના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, પોલીસ અધિક્ષક તથા અધિકારીશ્રીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ગેરકાયદેસર રીતે પ્રવેશતા દારૂ તથા હથિયારો, રોકડ રકમ અને ગુંડા તત્વોને અટકાવવા હેતુથી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ગુજરાત અને રાજસ્થાન રાજ્યની બોર્ડર પર જિલ્લાવાર અને સંયુક્ત નાકાબંધી યોજના બનાવવી, બોર્ડરથી નજીકના આવેલા મતદાન કેન્દ્રોની યાદી એકબીજા રાજ્ય સાથે આપ-લે કરવી, ચૂંટણી સમય દરમિયાન આવનારી સમસ્યાઓનું સંયુક્ત રીતે નિરાકરણ લાવવું જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર વરુણકુમાર બરનવાલ, સિરોહી કલેક્ટર શ્રીમતી શુભમ ચૌધરી, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, સિરોહી પોલીસ અધિક્ષક અનિલકુમાર બેનીવાલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ માઉન્ટ આબુ તથા અમીરગઢ મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.